સામાન્ય લોકોની પરસેવાની કમાણી પડાવતા વ્યાજખોરો સામે રાજ્ય સરકારના આદેશ બાદ કડક કાર્યવાહી થઈ રહી છે। જો કે વ્યાજખોરોને કાયદાનો જાણે કોઈ ડર જ નથી રહ્યો। વલસાડમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મચારી વ્યાજખોરના આતંકનો ભોગ બન્યા। સુરતના માથાભારે વ્યાજખોર ચિરાગ ગોટીનું નામ ગુજરાતભરમાં ગુંજી રહ્યું છે। બેફામ રૂપિયાની વસૂલાત કરીને આતંક મચાવનારા વ્યાજખોરીના ધંધામાં અત્યાર સુધી મોટા ભાગે પુરુષોના નામ સામે આવતા, પરંતુ કદાચ પહેલીવાર એક મહિલા વ્યાજખોર પોલીસના સકંજામાં આવી છે। વલસાડ પોલીસે ઝડપેલી નીલમ સુરતીના કારનામા પર નજર કરીએ તો વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા જીઆરડી જવાન વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનો ભોગ બન્યા। મહિલા જવાન ભાવિનીબહેન પટેલને જરૂર હોવાથી 27,000 રૂપિયા વ્યાજે લીધા। આ સમયે મહિને 33% વ્યાજ લેખે 9,000 રૂપિયાનો હપ્તો ચૂકવવાનું નક્કી કરાયું હતું। અંદાજે 10 મહિનામાં કુલ લીધેલા રૂપિયાની સરખામણીએ 3 ગણા 91,000 રૂપિયાની વસૂલાત કરાઈ। આમ છતાં નીલમ સુરતીએ ડરાવી ધમકાવીને ભાવિનીબેન પટેલ પાસે 50,000 રૂપિયાનો ચેક લખાવી લીધો। મોટી રકમ વ્યાજ પેટે ઉઘરાવી દીધા છતાં નીલમ સુરતીની દાદાગીરી સહેજ પણ ઓછી ન થઈ। આ વારંવારની ધમકીઓથી કંટાળીને વ્યાજખોર નીલમ સુરતી વિરુદ્ધ પોતે જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે ત્યાં જ ભાવિનીબેન પટેલે ફરિયાદ દાખલ કરી। આ વાત જાણીને અન્ય પોલીસ કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા। તાત્કાલિક એક્શનમાં આવેલી વલસાડ પોલીસે મહિને 33% જેવું તોતિંગ વ્યાજ વસૂલતી મહિલા વ્યાજખોરની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। हमने આ કામના આરોપીબેન છે નીલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી વ્યાજ પેટે 27,000 રૂપિયા જે તે વખતે લીધેલા હતા અને માસિક 33% વ્યાજ લેખે રૂપિયા 9,000 પર મંથ એને આપવાની બંને વચ્ચેની વાતચીત થયેલી। તે દરમિયાન ફરિયાદી પાસેથી જે આરોપીબેન છે એને 50,000 રૂપિયાનો ચેક પણ લઈ લીધેલો। વારંવાર આ બાબતે ફરિયાદીબેનને વધુ પૈસા આપવા માટે આરોપી વારંવાર તેને હેરાન કરતા હતા અને આ ફેબ્રુઆરી 25 થી લઈને નવેમ્બર 25 સુધીનો જે સમયગાળો છે દરમિયાન આ ભોગ બનનાર બેન ફરિયાદીબેને 91,000 રૂપિયા તો ઓલરેડી વ્યાજ પેટે ચૂકવી દીધા હતા। તેમ છતાં તેમની પાસેથી જે છે વધુમાં વધુ પૈસા નાણાંની ઉઘરાણી માટે થઈને પઠાણી ઉઘરાણીની રજૂઆત થતી હતી। આ માથાભારે વ્યાજખોર નીલમ સુરતી એક પોલીસ કર્મચારીને ડરાવીને પૈસા પડાવતી હોય તો તેણે સામાન્ય લોકો પાસેથી કેટલી હદે વ્યાજ વસૂલ્યું હશે તે તપાસનો વિષય છે। વલસાડમાં અનેક પરિવારો વ્યાજખોર નીલમ સુરતીના ત્રાસથી પીડિત હોવા છતાં પોલીસને જાણ કરવાની હિંમત બતાવતા ન હતા। વલસાડ પોલીસે નીલમ સુરતીના ત્રાસથી પીડિત અન્ય લોકોને ગભરાયા વગર ફરિયાદ કરવા આગળ આવવા અપીલ કરી છે। જો નીલમ સુરતી સામે વધુ ફરિયાદ મળશે તો નવા કેસ નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકારશ્રી દ્વારા પણ આ અનુસંધાને અવારનવાર વિવિધ પ્રકારના જાહેરાતો કરવામાં આવે છે। પોલીસ સ્ટેશન લેવલે વ્યાજ ધીરધારના ખોટા નિર્ધારના કામો કરનારા વિરુદ્ધમાં આપણે ઝુંબેશ રૂપે કામગીરી કરતા હોઈએ છીએ। અમારા વલસાડ પોલીસ મારફતે આપણે જે મીડિયા મારફતે અમારે એટલું જ કહેવાનું કે આ પ્રકારના કોઈ એવા વિષમો જે ઊંચા વ્યાજ લઈને પઠાણી ઉઘરાણી કરતા હોય અને લોકોને હેરાન કરતા હોય એવા લોકોની બિલકુલ જાતની સંકોચ કે શરમ રાખ્યા વિના કન્સર્ન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોલીસ જે છે એ જરૂર મુજબની એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી એમને ન્યાય આપવાની કોશિશ કરશે। નીલમ સુરતીએ પોતાની જાળમાં ફસાયેલા અનેક લોકો પાસેથી બેફામ રૂપિયાની ઉઘરાણી કરી હોવાની આશંકા છે। વ્યાજખોરીના રેકેટમાં નીલમની સાથે અન્ય કેટલાક શખ્સોની પણ સંડોવણી હોવાની આશંકા છે। આ નીલમ સુરતી કેટલા સમયથી વ્યાજખોરીનો ધંધો ચલાવી રહી છે। આ ઉપરાંત અન્ય કેટલા લોકો તેની સાથે મદદગારીમાં હતા। આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને શિકાર બનાવી અધધ રૂપિયા વસૂલ્યા તે સહિતની વિગતો અંગે આકરી પૂછપરછ બાદ સ્ફોટક ખુલાસા થઈ શકે છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।